નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિલ પંડ્યા. વડોદરા શહેરમાંથી અંધશ્રદ્ધા અને માનસિક વિકૃતિનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન છે. એક નરાધમ ઢોંગી પૂજારીએ પૂજા વિધિ કરવાના બહાને એક સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ઢોંગી બાબાઓ અને પાખંડી પૂજારીઓ સમાજને કેવી રીતે ખોતરી રહ્યા છે તેનો જીવતો જાગતો પુરાવો વડોદરામાં જોવા મળ્યો છે. અહીં એક ટીનેજ દીકરી અવારનવાર ગુસ્સો કરતી હોવાથી તેના માતા પિતાએ વાયા ઓળખાણથી એક નાના મંદિર સાથે જોડાયેલા પૂજારી નરેન્દ્ર ભટ્ટનો સંપર્ક કર્યો હતો. પિતાને આશા હતી કે પૂજારીની વિધિથી દીકરી શાંત થઈ જશે, પરંતુ અંધશ્રદ્ધાના આ આંધળા વિશ્વાસનો ફાયદો ઉઠાવીને પૂજારીએ પવિત્રતાના નામે કલંક લગાવી દીધું. તે દીકરીને અલગ રૂમમાં લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું. પ્રથમવાર જ્યારે આ ઘટના બની ત્યારે સગીરા પૂજારીની ધમકીઓથી ગભરાઈ ગઈ હતી અને તેને ડર હતો કે જો તે માતા પિતાને કહેશે તો તેઓ તેને વળશે. પરંતુ આ બહાદુર દીકરીએ હિંમત હારવાને બદલે નરાધમને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજી વખત જ્યારે પૂજારી ઘરે આવવાનો હતો ત્યારે સગીરાએ તેના મિત્રની મદદથી રૂમમાં ગુપ્ત રીતે મોબાઈલ કેમેરો ગોઠવી દીધો. પૂજારીએ જેવું ફરી કુકર્મ આચરવાનો પ્રયાસ કર્યો તેની આખી કરતૂત મોબાઈલમાં રેકોર્ડ થઈ ગઈ. આ મજબૂત ડિજિટલ પુરાવો લઈને સગીરા સીધી પોલીસ સ્ટેશને પહોંચી ગઈ. ડીસીપી ઝોન 2માં મંજીતા વણજારાએ આ મામલે તાત્કાલિક એક્શન લેતા પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરીને નરાધમ પૂજારી નરેન્દ્ર ભટ્ટને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સદર બાબત મારી પાસે યાદ જે ભોગ બનનાર દીકરી છે એના મિત્ર સાથે આવેલી હતી અને પોલીસને આવીને જાણ કરતા કે મારી સાથે આવું કૃત્ય કરવામાં આવ્યું છે. એ બાબતે અમને ઘટનાની તાસીર આવતા અમે લોકોએ સામેવાળાના મધર ફાધર અને જે આરોપી છે એની પૂછપરછ કરતા અને ખરાઈ કરતા આ ઘટના ધ્યાને આવતા અમે ગુનો દાખલ કર્યો છે. પોક્સો એક પ્રમાણે આ ગુનો દાખલ કર્યો છે, જેની અંદર આ જે દીકરી છે સગીર વયની છે અને એના માતા પિતા અવારનવાર એક ગુસ્સો કરતી, ચીડાઈ જતી. તેમના માતા પિતાને લાગ્યું કે કોઈ પૂજારી દ્વારા પૂજા વિધિ કરાવડાય તો મારી દીકરી પૂજા વિધિ પછી આનો ગુસ્સો શાંત થઈ જશે અને શાંત સ્વભાવની અને એના જે નાના મોટા એના સ્વભાવમાં બધા પ્રોબ્લેમ્સ છે સારા થઈ જશે. એ બાબતે પછી એના પૂજારીને એના મમ્મી પપ્પાએ જ કીધું હતું કે તમે અમારા ઘરે આવીને દીકરીની પૂજા કરો અથવા તો કોઈક એવી વિધિ કરી દો. તો આ પૂજારી દીકરીના કહેવા પ્રમાણે 2 વખત આવેલા છે અને પહેલી વખત આવે એટલે આ દીકરી ગભરાઈ ગઈ હતી ને એવું લાગ્યું કે જો મમ્મી પપ્પાને કહીશ તો પછી મમ્મી પપ્પા મને મારશે, કારણ કે પૂજારી પણ એને ધમકી આપતો હતો. પછી બીજી વખત એને એના મિત્રની મદદથી પછી એણે સંભાવ કેવી પણ રીતે એણે કેમેરા ગોઠવી અને મોબાઈલ કેમેરાથી એણે આ આખી ઘટનાને કેપ્ચર કરી હતી અને પછી એના મિત્રની મદદથી એ અમારી પાસે આવી હતી અને અમે તરત ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરીને એના પ્રમાણે ગુનો નોંધીને પોક્સો એક કલમ હેઠળ એની અટકાયત કરી છે. મેડમ, શું કહો છો આ દીકરીની હિંમત? કારણ કે જે રીતે એને ખુલ્લીને આવી બહાર આવી, વિડીયો પણ ઉતારી લીધો, અન્ય દીકરીઓને શું સલાહ છે? બિલકુલ આ મા બાપ માટે પણ એક લર્નિંગવાળો કિસ્સો છે, દીકરીઓ માટે પણ છે. તમારી સાથે કોઈ આવું કૃત્ય થતું હોય તો તમે ખુલીને બોલો. આવા પિશાચોને, આવા ખોટા માણસોને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ, એમના વિરુદ્ધમાં ગુના દાખલ થવા જોઈએ. સાથે સાથે જે મા બાપ છે બાળકો સાથે, નવી તમારી ટીનેજર જનરેશન છે એમની સાથે હેલ્ધી કમ્યુનિકેશન રાખો, એ તમને કહી શકવા હોવો જોઈએ. આ બાબતમાં એમના માતા પિતાને પણ આપણે કહેવું જોઈએ કે એના બીજા મિત્રોની મદદથી પણ જ્યારે મા બાપ જો બાળકોને સાંભળતા હોય તો આવી ઘટનાઓ ના બને, અથવા તો બને તો બી એ પહેલી વખત જ્યારે પૂજારી આવ્યા ત્યારે વખત એના મા બાપને પણ એને કહેવા સંકોચ થતો હતો એટલે એના મિત્રોની મદદ લીધી. તો આ પણ એક ઘટના ચોંકાવનારી છે. આપણે હંમેશા બાળકો સાથે હેલ્ધી કન્વર્ઝેશન રાખવું જોઈએ. આ પૂજારી જે છે એ કોણ છે, કેટલી વર્ષની ઉંમર છે, પરિવારને કઈ રીતે પરિચય થયા? લગભગ આ નાનકડું કોઈ મંદિર છે એવું અમારા ધ્યાને છે અને આ પરિવારના જે એના દીકરીના પિતા છે એમને ઓળખતા હતા દૂરથી, એટલે બહુ નજીકથી નહોતા ઓળખતા પણ વાયા ઓળખતા હતા. તો એમને લાગ્યું કે ઘણા બધા લોકોના કામ થયા છે તો અમારી દીકરીનો સ્વભાવને પણ શાંત કરી દેશે અને એમનામાં જેટલી પણ દીકરીમાં જેટલી બધી ખામીઓ છે બધી સારી થઈ જશે. એ બહાને એમને ઘરે બોલાવતા હતા અને ઘરે બોલાવ્યા પછી અલગ રૂમમાં લઈ જતા હતા. એટલે પછી આ દીકરીનો વિરોધ કર્યો અને બીજી વખતમાં એણે પુરાવા એકત્રિત કરેલા. પોલીસે આ કિસ્સાને સમાજ માટે એક મોટો પાઠ ગણાવ્યો છે. પોલીસે
ખાસ કરીને માતા પિતાને અપીલ કરી છે કે તેઓ પોતાના ટીનેજ બાળકો સાથે હેલ્ધી કોમ્યુનિકેશન એટલે કે ખુલ્લો સંવાદ રાખે, જેથી બાળકો કોઈ પણ સંકોચ વિના પોતાની સમસ્યા કહી શકે. જો પરિવારમાં આવો સંવાદ હોત તો દીકરીએ મિત્રનો સહારો ના લેવો પડ્યો હોત. આવી જ ઘટનાઓ શરૂઆતમાં બનતા જ અટકી ગઈ હોત. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.